ગુજરાતનો પશ્ચિમ કિનારો, જ્યાં અરબી સમુદ્રની પ્રચંડ લહેરો સદીઓથી પ્રભાસ પાટણના કિનારે પછડાતી રહી છે, તે માત્ર ભૌગોલિક તટ નથી, તે સાક્ષી છે ભારતના સનાતન સ્વાભિમાનની, ત્યાગની અને અપ્રતિમ શૌર્યની. અહીં બિરાજમાન છે ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ. સોમનાથનો ઇતિહાસ એટલે કેવળ ભવ્યતાનો ઇતિહાસ નહીં, પણ એ ભવ્યતાને બચાવવા માટે વહાલા લોહીની નદીઓ વહાવી દેનારા વીરોની અમર ગાથા છે. જ્યારે જ્યારે આ પવિત્ર ધામ પર વિધર્મી આક્રમણકારોની કુદ્રષ્ટિ પડીને, ત્યારે ત્યારે આ ભૂમિમાંથી એવા નરમંકાઓ પેદા થયા જેમને શીશ રેડીને પણ શિવની રક્ષા કરી છે. મિત્રો, આવી જ એક સૌથી હૃદયસ્પર્શી, રોમાંચક અને ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થયેલી કથા એટલે વીર હમીરજી ગોહિલનું બલિદાન. મિત્રો, આ એવા વીરની કથા છે જેને પોતાના લગ્નની ચોરીમાંથી એટલે કે મંડપમાંથી ઊભા થઈને મીંડળ બાંધે હાથે સોમનાથની રક્ષા કાજે કેસરિયા કર્યા હતા. તો ચાલો સમયના ચક્રને પાછળ ફેરવીને 14મી સદીના એ રક્તરંજિત અને ગૌરવશાળી કાળખંડમાં જઈએ, જ્યાં 21 વર્ષના રાજપૂત યુવાને ઇતિહાસને હંમેશ માટે પોતાનો ગુલામ બનાવી દીધો. મિત્રો, વાત છે ઈસવીસનની 14મી સદીની શરૂઆતની. લગભગ અંદાજે 1297 થી 1300ની આસપાસની વાત છે. દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન ખિલજી બેઠો હતો. તેની સામ્રાજ્યવાદી ભૂખ અને સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવાની ઘેલછાએ તેને ગુજરાત તરફ વાળ્યો. તેને પોતાના અત્યંત ક્રૂર અને વિશ્વાસુ સેનાપતિઓ ઉલુગ ખાન અને નુરસદ ખાનને એક વિશાળ લશ્કર આપીને ગુજરાત જીતવા અને સોમનાથને ધ્વસ્ત કરવા મોકલ્યા. તે સમયે ગુજરાતમાં અનહિલવાડ પાટણ પર વાઘેલા વંશના અંતિમ શાસક એટલે કે કરણદેવ વાઘેલા, કે જે ઇતિહાસમાં કરણ ઘેલો તરીકે ઓળખાયા, તેમનું શાસન ચાલતું હતું. મિત્રો, આંતરિક વિખવાદો અને મંત્રી માધવના વિશ્વાસઘાતને કારણે જે કરણદેવ છે એ કરણદેવ ખિલજીની સેના સામે ટકી શક્યા નહીં અને પાટણનું પતન થયું. રાજપૂતાણીઓએ જાહેર કર્યા અને વિજેતા મુસ્લિમ સેનાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો. પરંતુ જે અલાઉદ્દીનની સેનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પાટણ જીતવાનો નહોતો, તેમનું મુખ્ય લક્ષ્ય હતું અખૂટ ધન સંપત્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું સોમનાથ મંદિર. ખિલજીના સૈનિકો ટાળા પડ્યા વગર સૌરાષ્ટ્ર તરફ આગળ વધવા લાગ્યા. રસ્તામાં આવતા ગામડાઓ સળગતા હતા, મંદિરો તૂટતા હતા અને નિર્દોષોની કિકિયારીઓથી ગિરનારની કંદરાઓ ધ્રુજી રહી હતી. અને આ એવો સમય હતો જ્યારે ક્ષત્રિયોનું લોહી ઉકળી રહ્યું હતું, પણ સંગઠિત શક્તિના અભાવે મોટો પ્રતિકાર મુશ્કેલ હતો. મિત્રો, સૌરાષ્ટ્રના નાના નાના રજવાડાઓ મૂંઝવણમાં હતા. આવા ઘોર અંધકારના સમયમાં ભાવનગર જિલ્લાના લાઠી સ્ટેટના ગોહિલ વંશમાં એક એવો દીવો પ્રગટ્યો જેને પોતાની આહુતિ આપીને સોમનાથના ઇતિહાસને રોશન કરી દીધું. સૌરાષ્ટ્રની ધરતી પર આવેલું લાઠીના શાસક ગોહિલ વંશના હતા અને વીર હમીરજી ગોહિલ લાઠીના ઠાકોર અર્જુનસિંહજીના નાના પુત્ર અથવા તો નાના ભાઈ કેટલાક સ્ત્રોતો મુજબ હતા. હમીરજી બાળપણથી જ કંઈક અલગ માટીના બનેલા હતા. એઓ નાની ઉંમરે જ તેમને તલવારબાજી, ઘોડેસવારી અને યુદ્ધ કળામાં નિપુણતા મેળવી લીધી હતી. તેમની આંખોમાં જોઈએ ને તો એક અલગ જ તેજ હતું અને હૃદયમાં સોમનાથ મહાદેવ પ્રત્યે અખંડ શ્રદ્ધા હતી. ક્ષત્રિયનો ધર્મ શું છે? ગાય, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરવા. હમીરજી આ સંસ્કારો સાથે મોટા થયા હતા. જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ખિલજીની સેનાના આક્રમણના સમાચાર લાઠી પહોંચ્યા ને, ત્યારે હમીરજીનું લોહી ઉકળી ઉઠ્યું. તમને ખબર પડી કે પાટણ ભાંગ્યા પછી હવે અલાઉદ્દીનનું લશ્કર સોમનાથ પર તૂટી પડવા આગળ વધી રહ્યું છે. સોમનાથ મંદિરને અપવિત્ર કરવાના અને લૂંટવાના મનસૂબા સાથે મ્લેચ્છો આવી રહ્યા છે. આ વાત હમીરજી સહન કરી શક્યા નહીં. જેના શિખર પર લહેરાતી ધજા જોઈને પાપીઓ ધ્રુજી ઉઠતા, તે સોમનાથ પર આજે આફત આવી છે. જો ક્ષત્રિય જીવતો હોય અને મહાદેવનું મંદિર તૂટે તો એ જીવતરને ધિક્કાર છે. હમીરજીના મનમાં
આ એક જ વિચાર ઘૂંટાતો હતો. પરંતુ લાઠી એક નાનું રાજ્ય હતું મિત્રો. સીધું ખિલજીની લાખોની સેના સામે ટક્કર લેવી એટલે સામે ચાલીને મોતના મુખમાં જવું. હવે વડીલોએ વચલો રસ્તો કાઢવા વિચાર્યું, પણ હમીરજીના હૃદયમાં તો સોમનાથનો સાજ ગુંજતો હતો મિત્રો. ઇતિહાસની સૌથી રોમાંચક અને રસપ્રદ ક્ષણ તો હવે આવે છે. હમીરજી ગોહિલના લગ્ન નક્કી થયા હતા. અમુક લોકવાયિકાઓએ અને ચારની સાહિત્ય મુજબ તેમના લગ્ન જુનાગઢ પાસેના મોડ પર અથવા તો બોરિયા ગામના ચાવડા વંશના કે પછી અન્ય રાજપૂત શાખાના કન્યા સાથે નક્કી કર્યા હતા. હવે લગ્નનો મંડપ બંધાયો હતો, શરણાઈઓ વાગી રહી હતી, મંગળ ગીતો ગવાતા હતા. હમીરજીએ કેસરિયા વાઘા સજ્યા હતા અને હાથમાં મીંઢળ બાંધેલું હતું. તેઓ લગ્નની ચોરીમાં બેઠા હતા. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાની તૈયારી ચાલતી હતી અને બરાબર એ જ સમયે લગ્ન મંડપની બહાર એક સાંઢળી સવાર એટલે કે સંદેશા વાહક હાફતો આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર ભય અને ચિંતાની રેખાઓ હતી મિત્રો. અને મંડપમાં આવીને મોઢેથી બૂમ પાડી, ખમ્મા બાપુ, અનર્થ થઈ ગયો. ખિલજીની સેના સોમનાથ તરફ કૂચ કરી રહી છે અને સોમનાથને બચાવવા માટે વીરોની હાકલ પડી છે. પ્રભાસ પાટણનો સાદ છે. કોઈ છે જે મહાદેવની રક્ષા કાજે પોતાની આહુતિ આપવા તૈયાર હોય? આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. ગીતો ગાતી સ્ત્રીઓના કંઠ રૂંધાઈ ગયા. મિત્રો, મંગળવાદ્યો થંભી ગયા અને વડીલો ચિંતામાં ડૂબી ગયા. મિત્રો, લગ્નનો આ પ્રસંગ અને આવી શુભ ઘડીએ યુદ્ધની વાતો. પરંતુ જેવી આ હાકલ હમીરજીના કાને પડીને તેમના શરીરમાં વીજળીનો સંચાર થયો. ક્ષત્રિયત્વ જાગી ઉઠ્યું અને જે હાથમાં કન્યાનો હાથ પકડવાનો હતો ને મિત્રો, તે હાથ સીધો તલવારની મૂઠ પર ગયો. તેમના વડીલો તરફ જોયું અને કહ્યું, હું ફેરા પછી ફરીશ. પહેલા મારે સોમનાથના નાથના ફેરા ફરવા પડશે. મહાદેવ મને બોલાવે છે અને હું અહીં સંસારના મુખ માણી શકું નહીં. મિત્રો, લગ્ન મંડપમાં હાજર સૌ કોઈ સ્તબ્ધ હતા. કન્યાના પિતા અને સગા સંબંધીઓએ કહ્યું, કુંવર, હજુ તો તમારા લગ્ન બાકી છે, ફેરા પૂરા કરી લો પછી જજો. પણ હમીરજીનો નિર્ણય અટલ હતો. તેમણે કહ્યું, જો આજે હું સોમનાથની રક્ષા કરવા નહીં જાઉં તો ઇતિહાસ મને ક્યારેય માફ નહીં કરે. આવનારી પેઢીઓ કહેશે કે લાઠીનો ગોહિલ જ્યારે સોમનાથ લૂંટાતું હતું ત્યારે લગ્ન મંડપમાં બેસીને ફેરા ફરતો હતો. અહીં કન્યાની મહાનતા પણ જોવા જેવી છે મિત્રો. એ રાજપૂતાણીએ જ્યારે પોતાના થનારા પતિનું આ શૌર્ય જોયું ને, ત્યારે તેની આંખોમાં આંસુને બદલે ગર્વની ચમક આવી ગઈ. તેને હમીરજીને કહ્યું, સ્વામી, તમે ચોક્કસ જાઓ. ક્ષત્રિયનો ધર્મ જ ન્યોછાવર થવાનો છે. જો તમે આ યુદ્ધમાં વીરગતિ પામશો ને તો હું તમારી પાછળ સતી થઈશ, પણ તમને અધર્મની જંજીરોમાં બાંધીશ નહીં. મિત્રો, હમીરજીએ હાથનું મીંઢળ તોડ્યું નહીં, પણ એ મીંઢળ બાંધે હાથે જ તલવાર ખેંચી. લગ્નના કેસરિયા વાઘા હવે યુદ્ધના કેસરિયા બાનામાં બદલાઈ ગયા. હમીરજી મંડપમાંથી ઊભા થયા, પોતાની ઘોડી પર સવાર થયા અને સોમનાથ તરફ જવા રવાના થયા. તેમની સાથે લાઠીના થોડાક વફાદાર સાથીઓ પણ જોડાયા. મિત્રો, લાઠીથી નીકળ્યા પછી હમીરજી ગોહિલ જાણતા હતા કે તેમનું નાનું સૈન્ય ખિલજીના દરિયા જેવા લશ્કર સામે બહુ ઓછું પડશે. તેમને એવા વીરોની જરૂર હતી જેઓ માતૃભૂમિ માટે મરવા તૈયાર હોય. માર્ગમાં ગીરના જંગલોની નજીક હમીરજીની મુલાકાત એક પ્રચંડ વીર પુરુષ સાથે થઈ. એ હતા વેગડાજી ભીલ. મિત્રો, વેગડાજી ગીરના આદિવાસી ભીલ સમુદાયના શક્તિશાળી નેતા હતા. તેઓ ધનુર્વિદ્યામાં નિપુણ હતા અને ગીરના ખૂણે ખૂણાથી વાકેફ હતા. તેઓ પણ ખિલજીના આક્રમણથી ક્રોધિત હતા અને સોમનાથની રક્ષા માટે પોતાના માણસો ભેગા કરી રહ્યા હતા. જ્યારે એક રાજપૂત કુમાર અને એક ભીલ નાયક મળ્યા ત્યારે જાતિના ભેદભાવ ઓગળી ગયા. મિત્રો, બંનેનું લક્ષ્ય એક જ હતું, સોમનાથ મહાદેવની રક્ષા. હમીરજીએ કહ્યું, વેગડાજી, અમે સોમનાથ માટે મરવા નીકળ્યા છીએ. વેગડાજીએ છાતી ઠોકીને જવાબ આપ્યો, બાપુ, તમે એકલા નથી. જ્યાં સુધી આ ભીલોના ધનુષમાંથી તીર છૂટશે ને ત્યાં સુધી કોઈ વિધર્મી સોમનાથની સીમામાં પગ નહીં મૂકી શકે. અમારું લોહી પણ મહાદેવના ચરણોમાં અર્પણ છે. મિત્રો, આ મિલાપ ભારતીય સંસ્કૃતિની એકતાનું પ્રતીક છે કે જ્યાં
સોમનાથ માત્ર કોઈ એક જ્ઞાતિ કે વર્ગનું નહોતું, તે સમગ્ર રાષ્ટ્રની આસ્થાનું કેન્દ્ર હતું. હમીરજી અને વેગડાજીની સંયુક્ત સેના હવે સોમનાથ રક્ષક દળ બનીને પ્રભાસ પાટણ તરફ આગળ વધી. તેમની કુલ સંખ્યા માંડ થોડાક હજાર, એટલે અંદાજ કરીએ તો 2000 થી 3000ની હતી. જ્યારે સામે આવનાર મુગલ સેના લાખોની સંખ્યામાં હતી, છતાં આ વીરોના ચહેરા પર ભયનું નામો નિશાન નહોતું. માત્ર શિવનામનો ઘોષ હતો, હર હર મહાદેવ. મિત્રો, હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ પોતાની સેના સાથે સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ પહોંચ્યા. મંદિરના પૂજારીઓ અને સ્થાનિક લોકો સેનાને જોઈને ગદગદ થઈ ગયા. મંદિરની આસપાસ મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી. હમીરજીએ યુદ્ધ વ્યૂહરચના તૈયાર કરી. થોડા જ દિવસોમાં ક્ષિતિજ પર ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. આકાશ ગર્જના કરતું હોય તેમ નગારા અને શરણાઈઓમાં અવાજ સાથે ખિલજીનું લશ્કર આવી પહોંચ્યું. ઉલગ ખાનની સેનાએ સોમનાથના કિલ્લાને ચારે તરફથી ઘેરી લીધો. મુસ્લિમ સેનાપતિએ સંદેશો મોકલ્યો હતો કે મંદિર સોંપી દો અને ઇસ્લામ સ્વીકારો અથવા મરવા તૈયાર રહો. મિત્રો, સામેથી હમીરજી ગોહિલે શું કહ્યું હશે? હમીરજી ગોહિલે સિંહ ગર્જના કરી કે આ સોમનાથની ધરતી છે, અહીં તલવારના જવાબ તલવારથી જ મળશે. જ્યાં સુધી એક પણ ગોહિલ કે ભીલ જીવતો છે ત્યાં સુધી તમે મંદિરના પગથિયા પણ અડકી શકશો નહીં. અને યુદ્ધ શરૂ થયું. કિલ્લાના દરવાજા ખુલ્યા અને હમીરજીની સેના હર હર મહાદેવના નારા સાથે તૂટી પડી. વેગડાજી ભીલના તીરંદાજોએ ગીરની ટકરીઓ અને કિલ્લાની દિવાલો પરથી તીરોનો એવો વરસાદ કર્યો કે ખિલજીની સેનાના મોખરાના ટુકડાઓ વેર વિખેર થઈ ગયા. હમીરજી ગોહિલ ઘોડા પર સવાર થઈને દુશ્મનોની વચ્ચે કાળ ભૈરવની જેમ ઘૂમી રહ્યા છે. મીંડળ બાંધો હાથ આજે દુશ્મનોના માથા ભળી રહ્યો છે. તેમની તલવાર વીજળીની જેમ ચમકતી હતી. મિત્રો, ઇતિહાસકારો નોંધે છે કે હમીરજીની લડાઈ જોઈને મુગલ સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે એક 21 વર્ષનો છોકરો આટલી ક્રૂરતા અને કુશળતાથી કેવી રીતે લડી શકે. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. ખિલજીની સેનાના હજારો સૈનિકો માર્યા ગયા. કિલ્લાની બહાર લાશોના ઢગલા થઈ ગયા. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા ને તેમ હમીરજીની નાની સેના થાકવા લાગી અને સૈનિકોની સંખ્યા ઘટવા લાગી. બીજી તરફ દુશ્મન સેના પાસે અખૂટ કુમક એટલે કે નવા સૈનિકો આવી રહી હતી. હવે યુદ્ધના એક તબક્કે જોઈએ ને તો કિલ્લાના એક મુખ્ય દ્વાર પર ભયંકર લડાઈ થઈ. વેગડાજી ભીલ પોતાના સાથીઓ સાથે દુશ્મનોને રોકી રહ્યા હતા. તેમને સેંકડો મુગલોને યમલોક પહોંચાડ્યા, પણ અંતે તેઓ ચારે તરફથી ઘેરાઈ ગયા. અસંખ્ય ઘા વાગવા છતાં તેઓ લડતા રહ્યા અને અંતે સોમનાથના ચોકમાં વીરગતિ પામ્યા. મિત્રો, વેગડાજીના બલિદાને હમીરજીને એકલો પાડી દીધો, પણ તેમનો જુસ્સો ઓછો ન થયો. હવે હમીરજી જાણી ગયા હતા કે અંતિમ સમય આવી ગયો છે, કેસરિયા કરવાનો સમય. જ્યારે યુદ્ધનો છેલ્લો દિવસ આવ્યો ને ત્યારે સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં દીવો બળી રહ્યો હતો. પૂજારીઓ મહામૃત્યુંજય મંત્રના જાપ કરી રહ્યા હતા. બહાર હમીરજી ગોહિલ અને તેમના બાકી રહેલા થોડાક 100 સાથીઓએ પોતાના માથા પર કેસરિયા સાફા બાંધ્યા. આ એ સ્નાન હતું જે મૃત્યુને વરવા માટે કરવામાં આવતું હતું. મિત્રો, કિલ્લાના દરવાજા આખરી વાર માટે ખોલી નાખવામાં આવ્યા. હમીરજીએ પોતાના સૈનિકોને કહ્યું, ભાઈઓ, આજે આપણો મેળો મહાદેવ સાથે થવાનો છે. પીઠ બતાવવાની નથી, છાતીએ ઘા ઝીલવાના છે. હર હર મહાદેવ. અને આ છેલ્લા અને સૌથી પ્રચંડ નારા સાથે રાજપૂતો દુશ્મનના દરિયામાં કૂદી પડ્યા. મિત્રો, જ્યારે હમીરજી ગોહિલ આજે મનુષ્ય મટીને રુદ્ર બની ગયા હતા, તેમની તલવારની ધાર એટલી તેજ હતી ને કે સામે આવતું તેના 2 ટુકડા થઈ હતા. તેમના શરીર પર અસંખ્ય ઘા હતા, લોહીની ધારાઓ વહી રહી હતી, પણ તેમને કોઈ દર્દ નહોતું. તેમનું એક જ લક્ષ્ય હતું કે સોમનાથના લિંગ સુધી દુશ્મનોને પહોંચતા રોકવા. હવે સૌરાષ્ટ્રના ઇતિહાસ અને ચારની દુહાઓમાં એક અદ્ભુત ઘટનાનું વર્ણન મળે છે. મિત્રો, કે લડતા હમીરજી સોમનાથ મંદિરના મુખ્ય દ્વાર એટલે કે પ્રવેશ દ્વારની બિલકુલ નજીક પહોંચી ગયા. ત્યાં મુગલ સેનાના એક મોટા અધિકારીએ પાછળથી છડ કરીને હમીરજી પર જોરદાર ઘા કર્યો.
જેનાથી હમીરજીનું મસ્તક એટલે કે માથું ધડથી અલગ થઈ ગયું. મિત્રો, સામાન્ય રીતે માથું કપાય ને એટલે માણસ ડરી પડે, પણ આ તો હમીરજી હતા. સોમનાથના સાચા ભક્ત અને ચારણી સાહિત્ય કહે છે, તેમનું ધડ માથા વિના પણ હાથમાં તલવાર લઈને મિનિટો સુધી લડતું રહ્યું. મિત્રો, માથા વગરના ધડને તલવાર ફેરવતું જોઈને ખિલજીની સેનાઓમાં ભારે નાસભાગ મચી ગઈ. તેઓ ડરી ગયા કે આ કોઈ માણસ નથી, આ સાક્ષાત શિવનો ગણ છે. દુશ્મનો પાછા હટવા લાગ્યા. અંતે સોમનાથ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારના પગથિયા પર હમીરજીનું ધડ શાંત થયું અને તેઓ હંમેશ માટે અમર થઈ ગયા. મિત્રો, ઈસવીસન 1300ની એ પવિત્ર ધરતી હમીરજીના પવિત્ર રક્તથી નહાઈ ગઈ. તમને પોતાના પ્રાણ આપી દીધા, પણ ક્ષત્રિય ધર્મ અને સોમનાથ પ્રત્યેની ભક્તિને એક એવી મિસાલ કાયમ કરી જે યુગો યુગો સુધી ભૂસી શકાય તેમ નથી. જ્યારે હમીરજીના વીરગતિના સમાચાર મોણપર ગામમાં તેમની નવવધુ કે જેમના ફેરા બાકી હતા તેમના સુધી પહોંચ્યા, ત્યારે તે સહેજ પણ રડી નહીં. તેને ગર્વથી હમીરજીને તસવીર અથવા તેમની પાઘડી કે જે યુદ્ધ પહેલા સ્મરણ તરીકે રાખવામાં આવી હોય તે પોતાની ગોદમાં લીધી અને તેને 16 શણગાર સજ્યા. લગ્નનો જે મંડપ અધૂરો રહ્યો હતો તે હવે સતીત્વની ચિતામાં બદલાઈ ગયો. તેને અગ્નિ પ્રગટાવ્યો અને હમીરજીનું નામ સ્મરણ કરતા સતી થઈ ગઈ. આ રીતે આ બંને પવિત્ર આત્માઓ આ લોકમાં ભલે ન મળી શક્યા, પણ પરલોકમાં હંમેશ માટે એક થઈ ગયા. લાઠીના ગોહિલ વંશ માટે હમીરજી કુળદેવતા સમાન વીર પુરુષ બની ગયા. આજે પણ લાઠી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હમીરજી ગોહિલનું નામ અત્યંત આદરપૂર્વક લેવામાં આવે છે. મિત્રો, આજે જો તમે સોમનાથ મંદિરની મુલાકાતે જાઓ ને તો મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે દિગ્વિજય દ્વારની બિલકુલ સામે બગીચાની નજીક એક ભવ્ય ખાંભી એટલે કે સ્મારક દેરી જોવા મળશે. આ એ જગ્યા છે જ્યાં વીર હમીરજી ગોહિલનું મસ્તક પડ્યું હતું અને તેમનું ધડ લડ્યું હતું. આ સ્મારક પર હમીરજીની અશ્વરૂઢ એટલે કે ઘોડા પર સવાર પ્રતિમા છે અને જેના હાથમાં તલવાર છે. સોમનાથ આવતો પ્રત્યેક શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન કરતા પહેલા અથવા પછી આ વીર હમીરજીની દેરીએ માથું ટેકવે છે. ઇતિહાસકારો અને પૂજારીઓ કહે છે કે હમીરજીના બલિદાન વગર સોમનાથની યાત્રા અધૂરી ગણાય છે. ત્યાં એક શિલાલેખ પણ છે જે આ મહાન બલિદાનની સાક્ષી પૂરી પાડે છે. આ જગ્યા માત્ર પથ્થર નથી, પણ ભારત દેશના સ્વાભિમાનનું જીવંત કેન્દ્ર છે. ગુજરાતની સાહિત્યના મૂર્ધન્ય કવિઓ અને ચારણોએ હમીરજી ગોહિલ પર અસંખ્ય કાવ્યો, દુહાઓ અને છંદો લખ્યા છે. લોકપ્રિય નવલકથાકાર ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં હમીરજીની વીરતાને અદ્ભુત શબ્દોમાં કંડારી છે. તદુપરાંત કવિ નાહલાલાલ અને કનૈયાલાલ મુનશીએ પણ સોમનાથના ઇતિહાસ પર લખેલી નવલકથાઓમાં આ બલિદાનનો ઉલ્લેખ ગૌરવભેર કર્યો છે. એક પ્રખ્યાત ચારણી દોહો કે જે હમીરજીની વીરતાને આ રીતે બિરદાવે છે કે મીંડળ બાંધ્યો માલવો પરણાવે ને કાજ, પણ સોમનાથની સખે ઈ તો રણ ચડ્યો રાજપૂત. અર્થાત જે યુવાન હાથમાં મીંડળ બાંધીને સંસાર વસાવવા નીકળ્યો હતો તેને સોમનાથની રક્ષા કાજે ગાઢ સાથે પણ લગ્ન કરી દીધા. વીર હમીરજી ગોહિલનું બલિદાન આપણને શીખવે છે કે રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે જ્યારે પણ જરૂર પડે મિત્રો, જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાના વ્યક્તિત્વ સુખો અને સંબંધોનો ત્યાગ કરવો એ જ સાચું મનુષ્યત્વ છે. મિત્રો, સોમનાથ મંદિર આજે જે ભવ્ય સ્વરૂપે ઊભું છે ને તેની પાછળ હમીરજી જેવા હજારો વીરોના લોહીના સિંચન છે. જ્યારે પણ સોમનાથનો ગુંબજ આકાશને આંબતો દેખાય ત્યારે તેની ધજામાં હમીરજીની કીર્તિ લહેરાતી હોય તેવો આભાસ થાય છે. સોમનાથના ઇતિહાસના પાના પર લાઠીના આ રાજકુમારનું નામ સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં સુધી ચમકતું રહેશે. મિત્રો, વીર હમીરજી ગોહિલ અમર રહો. હર હર મહાદેવ.